નમસ્તે મિત્રો, આજે હું તમને હાથણી માતા વોટરફોલ બતાવવાની છું, જે ખૂબ જ સુંદર ત્યાં ઝરણા પડે છે અને ઉપર ઊંચેથી ધોધ પડે છે અને આજુબાજુનું વાતાવરણ જાણે કુદરતના ખોળે આપણે આવી ગયા હોય એવું આખું અનુભવાય છે. તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી દેખજો. જો તમને લોકેશનની વાત કરું તો હાથણી માતા ઘોગંબા તાલુકાના સરસવા ગામમાં આવેલું છે. જો તમે અહીંયા આવવા માંગતા હોય ત્યારે ઘોગંબાથી રાજગઢ જાઓ અને રાજગઢથી પછી અંદર રસ્તો વળશે. એ રસ્તા પર સીધા તમે આવો એટલે પછી બાકરોલ આવશે. બાકરોલ ચોકડીથી તમે સીધા જ જાઓ એટલે હાથણી માતા એવું લખેલું જ આવશે. હાથણી માતા તરફ જવાનો રસ્તો એટલે સીધા હાથણી માતાએ પહોંચી જશો. અને બીજો રસ્તો છે જે જાંબુઘોડાથી અંદર જવાશે અને એ પણ સીધો જ રસ્તો જવાય છે અને બાકરોલ લવાય છે. અને બાકરોલથી જાંબુઘોડા તરફથી આવો ત્યારે બાકરોલથી ડાબી બાજુ વળો એટલે તમે સીધા હાથણી માતાએ પહોંચી જાઓ છો. અને કિલોમીટર અંતરની વાત કરીએ તો તમને ઘોગંબાથી નજીક પડશે. ઘોગંબાથી લગભગ 20 કિલોમીટર પડે અને જાંબુઘોડાથી થોડું વધી જાય એટલે 25 કિલોમીટર તમને પડશે. તો હવે હું અહીં ગઈ છું હાથણી માતાએ. અહીંયા તમને હાથણી માતા એવું લખેલું છે. અહીં તમને પાર્કિંગની સુવિધા પણ મળશે. અહીં તમે તમારું બાઇક લઈને આવો અથવા તો 4 વ્હીલ લઈને આવો તે પાર્ક કરી શકો છો. અને મેં તો એક્ટિવા લઈને આવી હતી એટલે મારી પાસે 10 રૂપિયા પાર્કિંગની ફીસ લીધી હતી. જો તમે દૂરથી આવો તો જો તમને જમવાની વ્યવસ્થા કરવી હોય તો તમે આ હોટલમાં જમવાનું ઓર્ડર આપી શકો છો. અને તમે જતી વખત ઓર્ડર આપી દો અને જ્યારે ધોધ જોઈ અને પછી આવો ત્યારે તમને જમવાનું તૈયાર મળી જાય. અહીંયા એક ફેમિલી જમવા માટે બેઠું હતું જે કચ્છ બાજુનું હતું. તે એવું લોકોને એવું લાગ્યું કે કદાચ આ સ્થાનિક લોકો હોઈ શકે. તો અમને પૂછતા હતા કે અહીંયા જાંબુઘોડા અથવા તો જાંબુઘોડા 15 કિલોમીટર અને આગળ જંડ હનુમાન 10 કિલોમીટર જેટલું. કીધું કે કયું સ્થળ લાયક છે. અહીંયાથી ઘોગંબા જવાનો રસ્તો પડે ને જે બાકરોલ વાળો, પછી ડાબી સાઈડ આમ વળી જજો. પછી ત્યાંથી આગળ જતા રસ્તો બતાવેલો પાછળ ડાબી બાજુ જવાનું. ડાબી સાઈડ થી જાંબુઘોડા છીએ. હા તો બે ફરીને આવ્યા પછી જઈએ. બાય. હા તમે બે થોડી વાર અમે આ બાજુ જોઈ આવીએ. અમારી કને ફરવા જેવું ઘણું હોય પણ અમે અહીંયા આવ્યા છીએ. તમે હું આવો ને અમે અહીંયા આ માસીને અહીંયા શું ચાયના પૈસા દેવા એ તો એવું જ ને. હવે હું આવી ગઈ છું હાથણી માતાના જે મંદિર છે ત્યાં આગળ અને જે ધોધ પડે છે ત્યાં. તો ચાલો હું તમને બતાવું છું કે મંદિર અંદર ગુફામાં કઈ આગળ આવ્યો અને મંદિર કેવું છે અને ધોધ કેટલો પડે છે. આ મંદિર છે અંદર. નીચેથી બીક લાગે મને. આ ગુફામાં તમને જોવા મળશે કે અહીંયા હાથીના પડ જેવું એક પથ્થરની મૂર્તિ છે. જે મૂર્તિની ઉપરથી આખા ઝરણા વહે છે અને નીચે પથ્થરની મૂર્તિ છે અને આખી ગુફા જેવું છે. અંદર બીક લાગે એવું પણ થોડુંક છે. એ મંદિરની એક્ઝિટ પાછળ તમને એક રસ્તા જેવું પાતળું દેખાય છે. એ રસ્તાએ જઈએ તો તમને હાથણી માતા એવું લખેલું છે અંદર. ત્યાં આગળ જે કાચબો છે તે કાચબાની મૂર્તિ પથ્થરની છે અને આગળ શિવલિંગ મૂકેલું છે અને ત્યાંનું દ્રશ્ય આખું ખૂબ જ સરસ છે. ત્યાં એક બાજુ જે પાછળથી જે હાથીનું જે પથ્થરથી બનેલો હાથી છે એ એક બાજુ છે અને એક બાજુ શિવલિંગ મૂકે છે અને ઉપરથી આખો એટલો મોટો ધોધ વહે છે. ત્યાં નાહવા પણ અમુક લોકો ખૂબ જ આવે છે અને એક બાજુ શિવલિંગ મૂકેલું છે.
ત્યાં શિવલિંગમાં પાણી આપોઆપ જ પડે છે. આ છે ધોધનો નજારો. તમે જોઈ શકો છો કે અહીંયા રજાના દિવસે પબ્લિક એટલું બધું નાહવા માટે આવે છે અને ફરવા માટે આવે છે, કારણ કે અહીંયા આખું કુદરતી દ્રશ્ય જ એટલું સરસ હોય છે. तू नहीं तारू नहीं तने नहीं आलो रक्षित ने नहीं आलो हो લેતા હે दे तू ले ले ચાલ તો પેલી ને चा ए चार डाल दो तू नहीं जा है तो કલે ગઈ જા